એ પત્રી તું ક્યાં રમત કરવા મળ્યો? આપણે ખાલી રમતની ગેમ કરી છે. આ તો કાંઈ વાંધો નહીં ગજુભાઈ. હાલો ગ્રાહકને બોલાવવા મળી. હા હાલો, ફુગા ગ્લાસની રમત, ફુગા ગ્લાસની રમત. 100 રૂપિયામાં 1000 રૂપિયા જીતો, 100 રૂપિયામાં 1000 રૂપિયા જીતો. ખાલી આ ગ્લાસ ને બાજુના ટેબલમાં મૂકવાના ફુગે છે. હાલો 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 હાલો, હોના 1000, હોના 1000, હોના 1000. વેલા વેલા આવજો બાપા, વેલા આવજો. હા પત્રી, આમ જો તું હાવ નવી રમત છે એટલે ગામ છે ને આવવાનું જ છે. કાંઈ વાંધો નહીં ગજુભાઈ, ભલે આવતા તો. હા એમ હાથ પાડ. હાલો હાલો, જલ્દી હાલો. 100 રૂપિયાના 1000 રૂપિયા મળશે. ગ્લાસની રમત, ગ્લાસની રમત, ગ્લાસ ફુગાની રમત. હાલો, વેલાઈ પેલા, વેલાઈ પેલા. તું આ બાપ હું આવ્યું એલા? હે એલા કોની નો છે ઈ? કોઈ ગાગરા દડાનો આયા હતો? હા આવું છે એલા ભાઈ લઈને. એ ભાઈ દડો અહીંયા આવ્યો. હા દડો અહીંયા આવ્યો ને. એ ભાઈ લાય દડો મારો છે. એ પણ એમ નહીં, દડો અહીંયા કેવો આમ કાળું સામઠું પાડી દીધું મને. એટલો બધો હું કહેતા હાચમી? એ ભાઈ રમતા હતા એમી. હું રમતા હતા? એ ભાઈ છૂટી દડી રમતા હતા, આમ સીધો મારવાનો એવી રીતના રમતા હતા. એ ડોબા રેખા, સૂટી દડી આયા રમા આયા. આ લોહી મારી નાખ્યું, કોકની હાથ ફોડી નાખી ડોબા રેખા. એ ભાઈ તું તો કે છે ગાંડા ઘરની બહાર રમવાનો હતો, ફળિયામ રમજે તેમ ફળિયામ રમતા બે ભાઈબંધ. એ તે ફળિયામાં રમતા પણ હાથ ફોડી નાખ્યો ડોબા રેખા. આવી સૂટી દડી રમવું હોય ને તો સવાય આમ મેદાનમાં રમવા, આયા નો રમાય. નકર એ ભેગીનો હમણાં પાડી દઈને હાથ ફોડી નાખી તું મારી બેડો બેડો. એ ભાઈ લાય દડો, આમ છે ને આખા મેદાનમાં રમવા આવી જાય. બસ લાય દડો. અરે એવા એટલામાં ક્યાં નો રમતો, ધ્યાન રાખજે ને તારો હરે બોતલો ફાડી નાખી. એ ભાઈ નકરો ખીજા શું છે? આમ જો આ દડી હાથમાં આવી ગઈ ને, હવે હે ને એ મેદાનમાં જ રમવાનું છે. જા તાર થાય કરી લે. હું તો આયા જ રમવાનું છું. હા હું પરત ગાડા ઉપર. એ ખબરી હું જાતો નહીં હોય તમ તારે. આમ જો છોકરી ક્યાંક ધ્યાનમાં હોય ને તો મને કહેજે. એ છેડા દાદા, છોકરી તો ધ્યાનમાં છે જ તે. એમ તો કહી દે. આમ જો તારાય ટાટિયા ભાંગી નાખું અને એનાય ટાટિયા ભાંગી નાખું. એ છેડા દાદા, તમારા ટાટિયા ભાંગો તો થોડું તમને કહેવાનું હોય. હા તે હું તને ઈ જ કહું છું. હું અવડો મોટો બાકી છું, તારો થોડો મેળાવા દઉં. એમ કયો ને કે તમારી પેલા મારું ગોઠવાવું ન જોવે. ઈ વાત મેં કહો. આ શ્રીફળ લઈને હું રખડો છો? શરીફળ? હા આજ તને શરીફળ વિશે કહું. આજ હું જો આપણું ધાર્યું કામ પૂરું થયું હોય ને તો મંદિરે ફોડવાનું, અને જો આપણું જ પૂરું થયું હોય ને તો શમશાને ફોડવાનું. અને જો આપણે મંદિરે શરીફળ વધેરવી અને બગડી ગયેલું નીકળે ને તો ખાલી આપણા 25 રૂપિયા જ જાય. ઈ વાત હશી. અને જો ક્યાંક આપણે વ્યવહાર કરવા જવું હોય અને ત્યાંથી જો શરીફળ પાછું આવે ને તો આપણા 1.5 લાખ રૂપિયા જાય. આમ જો મારા સને 3 જગ્યાએ 1.5 લાખ હલવાઈ ગયેલા છે. હા તે હવે તો મેકો તો પછી. ના ના, હજી તો મને આશા હોય ને. એ છેડા દાદા, હવે આ શ્રીફળ મેકો. હવે ભૂખ લાગી છે એનું કરો. તો હાલ આપણે બે રાંધવીએ. હા હવે આ બપોર સુધી આવી વાતો શરૂ કરીને હવે રાંધવા જાય એટલે 2 કલાક બીજી જાય. હવે ક્યાંક તૈયાર થાય એવું કરો ખાવાનું. તો આમ તે ખાવા જવું જોઈએ ગામમાં. હાલો હાલ. હાલો, ગેમ રમો, ગેમ રમો, ગેમ રમો, ગેમ રમો. નો લાગે તો પૈસા પાછા, પૈસા પાછા. ઓહ, નો લાગે તો પૈસા પાછા છે ને તો એટલે આ કઈ ઇનામ છે? ઇનામ વેચવી છે તો કેવાય. નો લાગે તો પૈસા પાછા. માં તો રમત છે ને. એલા ગજુભાઈ ભૂલાય જાય. એ તો રમત છે એમ કે ને, નકમ હાલો પાણીપુરી પાણીપુરી એમ બોલાય જાત. હા ઈ તો ભાઈ હવે સમોસા બોલાઈ જાય એવું કઈ થોડું છે પત્રી. હે ધંધા તેટલા કર્યા ને એટલે મગજમાં ગળી ગયું બધું. હા હા, આ બધું એવું છે હવે. હું વેચવાનું ચાલુ કર્યો. એ પતુભાઈ વેચતા નથી, નવી રમત છે. એ તો રમત ચાલુ કરે ને મોટું જોવો છો. હવે એ અમે રમતા નથી, બીજાને રમાડવી. કેવું છે તો? એ ભાઈ ઉપર ઉપર મારતો ને એકાદ નવીન છે જો. શાંતિ શાંતિ રાખો ભાઈ. આ નવી રમત છે, રમી છે. હા તે રમી નાખી, સમજાવત ખરી. અલા જો આમાં સમજવાનું શું હોય ભાઈ? આ હાથ ગ્લાસ બતાય. બરોબર. હા હા, આવી જાઓ. કોઈ છે નહીં, બધા પૂરા થઈ ગયા. બોલો. કોઈ નથી, જો સમજાવો લ્યો ગામમાં કેટલા લાગે ને. એ હા, જો આ ફુગો અને આ હાથ ગ્લાસ, હા એને આમ કરીને હા આમ હાથે હાથ ગ્લાસ આયા મૂકવાના. ઈ પડ્યા વગર 1 મિનિટમાં. હા, અને 100 રૂપિયા ટિકિટ છે અને બધા ગ્લાસ મૂકી જો ને તો 1000 રૂપિયા મળે. હા હા રૂપિયા હો, ગલા આ તાર શરૂઆત કેટલી? એ શરૂઆત મેં પૈસા આપી દીધા મોટા દાદા. પૈસા આવી ગયા, પૈસા આવી ગયા. સાચી તો બધા
લઈ લો ફૂગો 1 મિનિટ ને 1 મિનિટમાં હાથે હાથ ગ્લાસ હા આ મિનિટ શરૂ થઈ ગઈ એમ કે વાહ વાહ બચુભાઈ વાહ હે બચુભાઈ જીતી જવાના છે વાહ બચુભાઈ વાહ પતિભાઈ ફુગા ભરી ગયા પૂરું. બચુભાઈ આવો આવો ભાગો ભાગો ભાઈ એક ફરી વાર તો ટ્રાય આપો લાવો પૈસા એમ 100 રૂપિયા તો આપ્યા એ ભાઈ હવે શરૂઆત કરી હાલે 200 રૂપિયા પેલા તારો વારો હો હા. હાલો આગળ હટો હાલો એ ભાઈ જીતી જવાના છો 1000 રૂપિયા. વાહ ઓલા દાદા વાહ વાહ વાહ, 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 જે, જે. તું ક્યાં વાહ 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 કરે ભાઈ વાહ 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 ઓલા દાદા વાહ યા રે એ ભાઈ તરત ગેલા ગયા. એ ગેલા ઉભા ફરી વખત હવે 100 રૂપિયા આપેલા ખાતુરી ભાઈ આ ગાંડા તાર ભાઈ જેમ ખોટી ઉતાવળ ન કરતો નિરાતે ગ્લાસ મૂકજે ઘણો ટાઈમ છે આમાં ભાઈ હે ને ઉતાવળ નો હોય મગજ નું કામ હોય તું ગાંડા કરી આમાં મગજ થી કામ લેવાનું હોય. હું ગાના તું? મગજ પછી નીની કે વહી જાય ને ભાઈ હા જોજે તું હવે. હા તું જો ભાઈ વાહ ગાંડા વાહ નિરાતે જમતા ને ઘણો ટાઈમ છે આપણી પાસે વાહ ગંડા વાહ ગાંડા 8 સેકન્ડમાં કામ પતી જવું જોવે એ ભાઈ ગ્લાસ પડી ગયો. હાલ ભાઈ ભાઈ એ ખબરી હવે આપણે રમીએ હા કઈ મારી હાલ લેવા 200 રૂપિયા. લાવો લાવો હાલો વી આવો હાલો ગજુભાઈ ખબરી જીતવાનું છે હો આપણે પાણીમાં ન બેસી જતો આમ જો 1000 રૂપિયા જીતી જાહું ને પછી આપણે આમ જો જલસા કરશું એ પત્રી તારા ગલાસ છે ને હજી વધારે હોય તો વધારી દે આમાં. એ ભાઈ પેલા હાથ તો પૂરા કરો હવે આ તો અડધી મિનિટમાં કરી નાખું જોજો તું. હાલો ચાલો વાહ એ વાહ શાબાશ શાબાશ તું હું શાબાશ શાબાશ કરે હવે 2 ગ્લાસ મૂકી દીધા ખબર ઘણો ઘણી જગ્યા છે હો, આખા આખા ગ્લાસ મૂકજે તો સોથો ઉપાડ્યો વાહ ખબરી વાહ. એ ગાંડા સામનો બેઠી વાહ વાલે તને કાઈ ના આપી દઈએ ખબર બાકી છે હો અરે આ વાહ. લે લે હાલ ભાગ હાલ ભાગ હાલ ભાગ હું ખબરી તું તે જાઓ જાઓ તમે જાઓ છે કોઈ છે છે હા મોજા આ હવે આવ્યું મરદ નું ફાટ્યું. હાલો દાંત કાઢો માં હા હાલો ટાઈમ ચાલુ 1 2 એ જ્યાં દાદા ફુગામાંથી એવા વહી જાય ને તો હાલ છે પાછળ તેવા નો જાય તો. આઈ જા 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 લ્યો, વાહ. મસ્તી કરી જો ગાંડો મારી લે એ જે રમતો જો ના ના ભાઈ પૂરું હો પૂરું કાલ આવજો હવે હા હે કાલ હવે ટાઈમ પૂરો થઈ ગયો હવે હો અમારા બાજુના ગામમાં જવાનું છે હા ગજુભાઈ હાલો એ હજી 100 રૂપિયા. એ પણ એ ભાઈ ભલે ને ગયા ફુગા તો આપણે રહ્યા ને લઈ લેવું બરાબર ને. જો 2 રૂપિયા ફોગા શું કરવા તારે એ બચુ ભાઈ હા હા ડ્યામાં બતાવો ને તારીની ખિસ્સામાંથી ફૂગો કાઢો આ બધા ફૂગાને વીંટા છે હવા ક્યાં પૂરી રે ના પહોંચી તો ફળી જ જાય ને ગ્લાસમાંથી હે એ પતુભા જો તો એટલે હા એ ઉના દાદા આમ તો કોઈ ક્યાંથી જીતી શકવાનું નથી એ કામ કરો હજી થાય ચાલો એ પકડો એને પકડો ઉભા રહ્યો આયા ગજુભાઈ વાહ પત્રી વાહ 500 નું થઈ ગયું હો હા ઓ ગજુભાઈ અને કોઈને ખબર જ ન પડી અરે તો હું કોઈને ખબર પડી હે કે ફૂગા બધા ફૂટલા હતા હાસો ફૂગત મારા ખિસ્સામાં હતા એ ગજુભાઈ એક એક રમી ગયા હોત ને ના ના પછી ખબર પડી જાય એ પડી ગઈ લાગે એલા હો રૂપિયા ભલે લઈ ગયા પણ આ તમારા ફૂટલા ફૂગા તો લેતા જાઓ